બિંદુ ક્ષતિ અને તેના પ્રકારો. બિંદુ ક્ષતિ વિશે અભ્યાસ કરતા પહેલા આપણે વિચારીએ કે સ્ફટિક સંપૂર્ણ હોય છે અથવા એમાં કોઈ અપૂર્ણતા હોય છે. એક અંદાજ પ્રમાણે નક્કી કરવામાં આવેલ કે 1 મોલ ઘટક કણોમાં 6.022 ઇન્ટુ 1023 કણો 10⁶ ક્ષતિ ઘટક કણોની ગોઠવણીમાં જણાય છે. 6.022 ઇન્ટુ 10⁻23ની સરખામણીમાં આ મૂલ્ય નગણ્ય છે, પરંતુ તેની અસર સ્ફટિકના ગુણધર્મો, રચના વગેરે પર જરૂર થાય છે. આ ક્ષતિ તાપમાનના વધારા સાથે વધે છે. આમ આદર્શ જણાતો સ્ફટિક પણ કણોની ગોઠવણી અને રચનામાં અપરિપૂર્ણ જણાયો છે. આપણે જો સ્ફટિકને નાનામાં નાના સ્વરૂપમાં વિચારી એકાકી સ્ફટિક તરીકે ગણીએ તો તેમાં પણ ક્ષતિ રહેવાની સંભાવના રહેલ છે. કણોની ગોઠવણી દ્વારા ઘન બને ત્યારે ક્ષતિની સંખ્યામાં વધારો જણાય છે. આથી જ સ્ફટિકીકરણની પ્રક્રિયામાં ગરમ દ્રાવણને ધીમે ધીમે ઠંડુ પાડવું, કારણ કે ઝડપથી ઠંડુ પાડવામાં અને એકાકી સ્ફટિક મેળવવામાં આવે તો પણ ક્ષતિ રહી જાય છે. ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની વ્યાખ્યામાં એમ સૂચવ્યું છે કે નિરપેક્ષ તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. તમે ભૌતિક વિજ્ઞાન અને રાસાયણ વિજ્ઞાનમાં ક્યાંક વાંચ્યું હશે કે નિરપેક્ષ શૂન્ય તાપમાન મેળવવું અશક્ય છે. આથી કહી શકાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ કલ્પીએ તો પણ તેમાં ક્ષતિ હોવાની સંભાવના છે. તાપમાનના વધારા સાથે સ્ફટિક પર થતી અસરને કારણે ક્ષતિમાં સ્થાન ફેરફાર અથવા અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે, ત્યારે ક્ષતિની સંખ્યા વધે છે. આમ ક્ષતિની વ્યાખ્યા આપીએ તો સ્ફટિકની રચનામાં કણો દ્વારા થતી અનિયમિતતા. આવી ક્ષતિના 2 પ્રકાર છે. 1. બિંદુ ક્ષતિ અને 2. રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થની આદર્શ રચનામાં કોઈ બિંદુ અથવા પરમાણુની આસપાસ અનિયમિતતા ઊભી થવાને કારણે ઉદ્ભવે છે, જ્યારે રેખા ક્ષતિ લેટિસ બિંદુની સમગ્ર હરોળમાંની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલનને કારણે થાય છે. આ બંને પ્રકારની ક્ષતિને સ્ફટિક ક્ષતિ કહીએ છે. ક્ષતિના 2 પ્રકારો છે. એ. તત્વ યોગમિતીય ક્ષતિ અને બી. બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિંદુ ક્ષતિના આ 2 પ્રકાર ઉપરાંત ત્રીજો પ્રકાર સી. અશુદ્ધ ક્ષતિ છે. આપણે હવે વિગતે અભ્યાસ કરીએ. એ. તત્વ યોગમિતીય ક્ષતિ. આ એવી બિંદુ ક્ષતિ છે જે ઘનની તત્વ યોગમિતીયને ખલેલ પહોંચાડતી નથી. તેમને આંતરિક અથવા ઉષ્માગતીય ક્ષતિ કહે છે. તે તાપમાન સાથે બદલાય છે. આ પણ 2 પ્રકારની હોય છે. 1. અવકાશ ક્ષતિ. 2. આંતરાલીય ક્ષતિ. 1. અવકાશ ક્ષતિ. લેટિસમાંના કેટલાક સ્થાન ખાલી હોય, એટલે કે કણના બદલે અવકાશ હોય, આવા સ્ફટિકને અવકાશ ક્ષતિ ધરાવતા સ્ફટિક કહે છે. આને લીધે પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે, કારણ કે એકમ કદમાં અણુની સંખ્યા ઘટે છે. આ ક્ષતિ ધરાવતા પદાર્થને ગરમ કરવામાં આવે તો ક્ષતિ વિકાસ પામે છે. 2. આંતરાલીય ક્ષતિ. કેટલાક સ્ફટિકમાં પરમાણુ કે અણુ જેવા ઘટક કણો સ્ફટિકમાંથી આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે, ત્યારે સ્ફટિક આંતરાલીય ક્ષતિ ધરાવે છે તેમ કહી શકાય. આ ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે, કારણ કે અણુની સંખ્યા પ્રતિ એકમ કદ વધે છે. ઉપર દર્શાવેલી બંને પ્રકારની ક્ષતિ બિન આયનીય ઘન પણ દર્શાવે છે. આયનીય ઘનને હંમેશા વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાની હોય છે. આ ક્ષતિ 2 પ્રકારની ક્ષતિ દર્શાવે છે. એ. શોર્ટકી ક્ષતિ. બી. ફ્રેન્કલ ક્ષતિ. એ. શોર્ટકી ક્ષતિ. આ ક્ષતિ મૂળમાં તો આયનીય ઘનમાંની અવકાશ ક્ષતિ જ છે. તેમાં ન મળતા કે ન ગોઠવાયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી રહેશે, કારણ કે ક્ષતિ બાદ પણ સ્ફટિક વિદ્યુતીય રીતે તટસ્થ છે. આકૃતિમાં આ ક્ષતિ દર્શાવેલી છે.
અવકાશ ક્ષતિની જેમ શોર્ટકિક ક્ષતિ પણ પદાર્થની ઘનતામાં ઘટાડો દર્શાવે છે. આ ક્ષતિની સંખ્યા ખાસ અર્થસૂચક હોય છે. અગાઉ જણાવ્યું તેમ NaClના સ્ફટિકમાં આશરે 10⁶ પ્રતિ મોલ શોર્ટકિક ક્ષતિ ઓરડાના તાપમાને હોય છે. 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં આશરે 10⁻22 આયન રહેલા હોય છે. તેથી આશરે 10⁻16 આયનોએ એક શોર્ટકિક ક્ષતિ હોય છે. જે આયનીય ઘનમાં ધન આયન અને ઋણાયનના કદ સરખા હોય છે અથવા જેમના સવર્ગાંક ઊંચા હોય છે તે શોર્ટકિક ક્ષતિ દર્શાવે છે. દાખલા તરીકે NaCl, KCl, AgBr. એ નોંધવું જરૂરી છે કે AgBr બંને પ્રકારની એટલે કે ફ્રેન્કલ અને શોર્ટકિક ક્ષતિઓ દર્શાવે છે. બી. ફ્રેન્કલ ક્ષતિ. આ ક્ષતિ પણ આયનીય ઘન દર્શાવે છે. સામાન્ય રીતે નાનો આયન પોતાના સામાન્ય સ્થાન પરથી ખસીને વચ્ચેના આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે. તેથી તે અવકાશ ક્ષતિ ઉત્પન્ન કરે છે. આથી તે પોતાના મૂળ સ્થાને અવકાશ ક્ષતિ અને નવા સ્થાન પર આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે છે. ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાનીય ક્ષતિ પણ કહી શકાય. તેમાં કણના સ્થાન બદલાય છે. તેમની વધઘટ થતી નથી, માટે ઘનની ઘનતા બદલાતી નથી. ફ્રેન્કલ ક્ષતિ એવા આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે છે જેમાં ધન આયન અને ઋણાયનના આયનીય કદમાં મોટો તફાવત હોય છે. દાખલા તરીકે ZnS, AgCl, AgBr, AgI.